નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં વરસાદી પરો ખાધો છે. છેલ્લા 2 દિવસથી ક્યાંક આકાશ છે, સૂરજ છે, તડકો હોય એવું લાગવા માંડ્યું છે. અત્યાર સુધી ચોમાસું શરૂ થયું ત્યાંથી આજ સુધી સિઝનનો અડધો અડધ વરસાદ થઈ ગયો છે અને હજુ અષાઢ મહિનો પૂરો નથી થયો. આમ તો અષાઢ દોરી મહિનો કહેવાય એટલે અષાઢમાં વરસાદ વધારે થાય, પણ સિઝનનો અડધો અડધ વરસાદ અષાઢ મહિનામાં થઈ જાય. ખેતરમાં ખેડૂતને ખેડવાનો જે સૂકો ગાળો જોઈએ, જેને વરાપ નીકળ્યો કહેવાય, એ વરાપ ના મળે, વાવણી ના થાય અને ખેડૂત આકાશ સામે જોઈને બેસી રહે. વરસાદ આવે તો પણ ખેડૂતને તકલીફ, નહીં આવે તો પણ તકલીફ. એ પરિસ્થિતિમાં અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતને જ તકલીફ છે એવું નથી. ભારત અને ગુજરાત બંનેની રાજનીતિમાં પણ અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. દુનિયાની સૌથી મોટામાં મોટો પક્ષ કહેવાય, કરોડોની સંખ્યામાં જેની સભ્ય સંખ્યા છે, સાચી ખોટી રામ જાણે, એક મિસ કોલ કરવાથી સભ્ય થઈ જવાય છે. એ પાર્ટી નથી પોતાના રાષ્ટ્રીય પ્રમુખ પસંદ કરી શકતી, નથી રાજ્યના પ્રમુખ પસંદ કરી શકતી. રાજ્યમાં સરકાર છે એ પવન વાતો હોય તો આપણે એને જોઈ શકતા નથી, પણ ઝાડની ડાળખી હાલે એટલે પવન છે એમ કહીએ છીએ. એમ રાજ્યમાં સરકાર છે એમ ક્યાંક કોઈક સાયરન વગાડતું પોલીસ વાળાની ગાડી કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય ત્યારે આપણને ખબર પડે કે ના, રાજ્યમાં સરકાર તો છે. કેન્દ્રીય સરકાર તો મોટા ભાગે વિદેશમાં હોય છે, કારણ કે કેન્દ્રમાં 2 જ માણસો સરકાર ચલાવે છે અને આપણું ગૌરવ છે કે બંને ગુજરાતી છે. આમ તો 4 ગુજરાતીઓ દેશ ચલાવે છે, 2 ઉદ્યોગપતિઓ અને 2 રાજનીતિજ્ઞો. આ આપણા દેશની સ્થિતિ બાબત ગુજરાતે તો દેખ વિચારી બકરી ન પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાનના બદલે હવે હરખ હવે તો ગુજરાત અલગ દેશ હોય એ રીતે જ વધતી રહ્યો છે. ત્યારે રાજકારણની આ અનિશ્ચિતતાઓ બાબત જાણીતા રાજકીય વિશ્લેષક, પત્રકાર, સિનિયર એકેડેમિશિયન અને હવે જે હાઈકોર્ટમાં વકીલાત થકી પોતાની ગુણ યસ મે લોર્ડ થી આપણે સૌને જાણીતા થવાના છે એવા હરિભાઈ દેસાઈ સાથે આજે આપણે વાત કરીશું. હરિભાઈ આપણી સાથે જોડાયા છે. હરિભાઈનું સ્વાગત છે. હરિભાઈ ઉતાવળમાં છે એટલે આપણે આ કાર્યક્રમને પણ દેશમાં ભારતીય જનતા પાર્ટી જે ગતિએ ચાલે છે ગતિએ નહીં, પણ એમાં જે ગતિએ ઘણી વખત પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રીય પ્રમુખ કે રાજ્યના પ્રમુખ કે રાજ્યના પ્રધાનોને અથવા તો મુખ્યમંત્રીને બદલી નાખે છે, એ ઝડપે આપણે આ ચલાવીશું. તો હરિભાઈ, સીધા પ્રશ્ન પર આવીએ. આ દેશના રાજકારણની અનિશ્ચિતતાઓ એ બાબતમાં શું કહેવું છે આપે? અને એમાં ખાસ કરીને જે બિહારમાં હોબાળો ચાલ્યો છે, જે એકદમ તાત્કાલિક મતગણતરી અને એના થકી ક્યુરેટેડ વોટર લિસ્ટ, એટલે એ મતદાતાઓ મતદાન કરે તો એનડીએ જ સરકાર રચે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સામે ભયંકર ઉહાપો ઉભો થવા માંડ્યો છે. આ અંગે આપે શું કહેવું છે? નારાયણભાઈ, ઇટ ઇઝ પ્લેઝર ટુ જોઈન યુ. અને આપ જ્યારે નિમંત્રણ આપો ત્યારે સ્વાભાવિક રીતે આદેશ હોય અને આનંદ પણ આપને અધિકાર છે. બિહારની આપે વાત કરી. બિહારમાં કોઈ પણ ભોગે યેન કેન પ્રકારેણ સામ દામ દંડ ભેદ, એ રીતે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીએ સત્તા કબજે કરવી છે અને એને માટે એમનું કયાગરું જે ઇલેક્શન કમિશન છે, એણે એમાંથી જેટલા લોકો એમની પ્રતિકૂળ લાગે એવા લોકોના નામ છે ને કઈ રીતે કાપી શકાય એના માટેનો ખેલ એમણે માંડ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે એડવાઇઝરી આપી છે અને સુપ્રીમ કોર્ટની એડવાઇઝરી આમ તો આદેશ તરીકે લખાવી જોઈએ કે આધાર કાર્ડ, વોટર કાર્ડ અને રાશન કાર્ડ
આ ત્રણેય જેમની પાસે છે એમના નામ વોટર્સ લિસ્ટમાંથી કાઢી શકાય નહીં, અને એ નામ તો આમે જ કરવા પડે, નહીં તો સરકાર પોતે જ એને બેઇજ્જત થઈ રહી છે. પોતે જ આધાર કાર્ડ સરકાર જ આપે છે, અને વોટર્સ કાર્ડ પણ ઇલેક્શન કમિશને જ ઇસ્યુ કરાવેલા છે, રાશન કાર્ડ પણ સરકાર જ ઇસ્યુ કરે છે. તો પછી તમે જ આને નકારી કઈ રીતે શકો? પરંતુ એમના બદ ઇરાદાઓ બહુ સ્પષ્ટ છે. એક તો નીતિશ કુમારને ખો આપવી છે, એમણે સત્તા ઉપર કબજો મેળવી લેવો છે, મેળવી લીધો છે અત્યારે તો, પરંતુ એમને એમ લાગે છે કે અહીંયા તેજસ્વી અને રાહુલ ગાંધી અને મહાગઠબંધન એ એમને ફાવવા દે એમ નથી. એટલે વોટર્સ લિસ્ટમાંથી કેટલા નામો કઢાવી શકાય, અને એમાં ખાસ કરીને મુસ્લિમોના નામો કઢાવી શકાય, કેટલાકને વિદેશી ગણાવીને કઢાવી શકાય. એટલે તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ સિટીઝનશીપ નક્કી કરવાનો તમારો અધિકાર નથી, ઇલેક્શન કમિશનને કહ્યું. એટલે આ બધા ખેલ અને ગૂંચવાડાઓ ઉભા કરીને, અને આ સરકાર તો છે ને આવા ગૂંચવાડાઓ ઉભા કરવાની એને માટે જાણીતી છે, જુઠ્ઠાણાઓ ફેલાવવા માટે જાણીતી છે. તમને ખ્યાલ છે કે 2024ની લોકસભાની ચૂંટણી જે રીતે નરેન્દ્ર મોદીએ લડ્યા, કે એ વખતે હિન્દુ મુસ્લિમ જ કર્યા કર્યું છે એમણે, અને પછી દેશની પ્રજાએ એમને જે જવાબ આપ્યો છે એ જવાબ આરએસએસ વાળા ભલે એમ કે અમારે કારણે એમને છે ને બહુમતી નથી મળી, પરંતુ દેશની પ્રજાએ એમને જવાબ આપ્યો છે કે જે નરેન્દ્ર મોદી 400 પારની વાતો કરતા હતા એ 240માં સમેટાઈ ગયા છે. અને મુસ્લિમ સમર્થક પાર્ટીઓના ટેકે એમણે સરકાર રચવી પડી, અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યાની છાતી કાઢીને ફરે છે, અને 140 કરોડની જનતાએ મને ચૂંટ્યો છે એવા ડિંગ છે ને બહાર હાંકે છે બીજા દેશોમાં. મને લાગે છે કે આપણા વડાપ્રધાન છે એટલે આપણે બીજા દેશોની અંદર એમનું અપમાન ન થાય એવું આપણે જરૂર ઈચ્છીએ, પરંતુ એમને પણ કોઈ અધિકાર નથી કે આ દેશના વિપક્ષોનું અપમાન એ બહારના દેશોમાં જઈને એ કરે, જે એમની આદત છે, અને જે રીતે એ ભાષણો કરે છે. બિહાર જીતવા માટે એમણે પહેલગામનો મલાજો પણ ન જાળવ્યો. આપણે જોયું કે પહેલગામ માટે જવાબદાર કોણ હતું? એ 26 જણાને આતંકવાદીઓએ રેસી નાખ્યા, તો એને માટે જવાબદાર તો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, એ લોકો જવાબદાર હતા. અને આનો ઉપયોગ સીધો એ ચૂંટણીમાં ત્યાં જઈને કરે છે કે અમે છે ને બદલો લઈશું, આમ બતાવી દઈશું, તેમ બતાવી દઈશું. ભાઈ પાકિસ્તાનને ડોઝિયર કેમ નહીં આપ્યા? તમે જેને ઓપરેશન સિંદૂર કર્યું, બરાબર છે, આખો દેશ તમારી પડખે ઉભો તો, આ દેશની ના સાર્વભૌમત્વને જાળવવા માટે, સરહદોની રક્ષા માટે લશ્કરી દળોએ આપણી જે કામગીરી કરી છે એને આપણે બે હાથે વંદન કરીએ છીએ, સલામ કરીએ છીએ. પરંતુ નરેન્દ્ર મોદી એ આખું છે ને એને વટાવવાની જે કોશિશ કરી રહ્યા હતા એ હવે છે ને પ્રજા પ્રશ્નો કરતી થઈ ગઈ. પાછું એમણે સિંદૂર વેચવાનું ચાલુ કરવાની વાત કરી. હવે સિંદૂર કોણ વેચી શકે? અને નરેન્દ્ર મોદી કઈ કૃષ્ણ તો છે નહીં કે 16,000 રાણીઓના એકંત હોય. કૃષ્ણએ તો એ ધારો કે મુક્તિ અપાવી હતી, પણ આ ભાઈને તો સિંદૂર ઘેર ઘેર પહોંચાડવું હતું, પણ એ આખો ખેલ પણ નિષ્ફળ ગયો, કારણ કે મહિલાઓએ પણ વિરોધ કરવાનો ચાલુ કર્યો. ને બિહાર તો સંવેદનશીલ રાજ્ય છે અને લડી લેવામાં માને છે, એટલે ત્યાં છે ને ઘેટા બકરાની માનસિકતા નથી બિહારીઓમાં. એ બાબત છે ને બહુ સ્પષ્ટપણે આપણે સમજી લેવી જોઈએ. અને ગઈ વખતે નરેન્દ્ર મોદીએ જે ખેલ કર્યા હતા, ભારતીય જનતા પાર્ટીએ જે ખેલ કર્યા હતા ગઈ વિધાનસભાની ચૂંટણીમાં, MIM ના અસદુદ્દીન ઓવૈસીને હાથ ઉપર લઈને, ચિરાગ પાસવાનને હાથ ઉપર લઈને જે રીતે એમણે છે ને ત્યાં આગળ તેજસ્વીને સત્તામાં આવતા રોકવા માટેના ખેલ કર્યા હતા, આ વખતે એમને સમજાઈ ગયું છે કે ત્યાં સત્તામાં આવી શકે એવી સ્થિતિ નથી. એટલા માટે એમણે વોટર્સ લિસ્ટનો આ સમીક્ષા કરવાનો આખો ખેલ શરૂ કર્યો ઇલેક્શન કમિશનની મારફત. ઇલેક્શન કમિશનને અધિકાર છે રિવિઝન કરવાનો, એ તો દર વર્ષે જાન્યુઆરીમાં કરે છે.
પરંતુ તમે છે ને જે દસ્તાવેજો માગી રહ્યા છો એ દસ્તાવેજો તો સુપ્રીમ કોર્ટમાં પણ બહુ સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ આધાર કાર્ડ, વોટર્સ કાર્ડ અને રાશન કાર્ડ એ હોય જેમની પાસે, એમને તો તમારે છે ને કન્સિડર કરવા પડે. એટલે એમનું આખું ભોપાળું છે ને ખુલ્લું પડી ગયું છે અને આવતા દિવસોમાં એ બીજા કયા નાટક કરશે એ પણ જોવાનું છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી માટે નરેન્દ્ર મોદી સિવાયનો કોઈ ચહેરો બિહારમાં તો છે જ નહીં અને નરેન્દ્ર મોદીનો કરિશ્મા પણ વિલાઈ ગયો છે, 240માં સમેટાઈ ગયા છે અને એના સંકેતો તો ઓર્ગેનાઇઝરે બહુ પહેલા એડિટોરિયલમાં આપ્યા હતા કે હવે છે ને હિન્દુત્વ દૂજી શકે એમ નથી, નરેન્દ્ર મોદીનો કરિશ્મા જીતાડી શકે એમ નથી. એટલે એ અને અત્યારે તો ભાઈશ્રી એમને છે ને 75 વર્ષ થવા જાય છે ત્યારે સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત, RSS ના જે એટલે ભાજપની માતૃ સંસ્થાના જે સરસંઘ ચાલક છે એ કહેવા માંડ્યા છે કે 75 થાય ત્યારે છે ને આપણે બીજાને જવાબદારી આપી દેવી જોઈએ, ભલે મોદીનું નામ ન લેતા હોય પરંતુ સંકેત તો મોદી માટે છે. એટલે ગર્ભિત ઇશારા તરફ જણાય છે. જી એક વાત આ સમજમાં નથી આવતી કે આ જ ફોર્મ્યુલા, આ જ સમીકરણ એ ચંદ્રાબાબુ માટે પણ અપનાવશે અને ચંદ્રાબાબુ માટે જો અપનાવવાના હોય તો ચંદ્રાબાબુ એ બિહારની માફક નિસહાય થઈને જે કંઈ થાય તે સહન કરી લેશે. એ એક વાત. બીજું, આપણે સાહજિક ઉલ્લેખ કર્યો 75 વર્ષ. 75 વર્ષ સપ્ટેમ્બર 2025માં બંનેને થાય છે. ભાગવતજી પહેલા 75 પૂરા કરે છે અને ત્યાર પછી નરેન્દ્રભાઈને 75 વર્ષ પૂરા થાય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આજીવન સરસંઘ કાર્યવાહી રહે તેવો નિયમ છે કે સરસંઘ ચાલક કે એ માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા શારીરિક રીતે અસ્વસ્થ હોય અને પોતાનો કાર્યભાર ન સંભાળી શકે તેમાં ત્યાં સુધી ત્યાં નિવૃત્તિની વય નથી હોતી. તો શું ભાગવતજીને પણ આ નિવૃત્તિની વય લાગુ પડશે કે ભાગવતજીના ઓઠા હેઠળ નરેન્દ્ર મોદી ને ચાલુ રાખવા માટેનું એક બહાનું એ અમિત શાહ અને એમના સાથીઓને મળી જશે? શું માનો છો? અમિત શાહ અહીંયા એક જુદી ગેમ રમી શકે સાહેબ, કારણ કે અમિત શાહ છે ને એ જાણે છે કે મોદી જો વડાપ્રધાન ન હોય તો અમિત શાહનું કોઈ સ્થાન નથી. એટલે અમિત શાહ છે ને સંઘની દિશામાં કઈ રીતે અનુકૂળતા ઊભી કરી શકે એની કોશિશમાં રહેવાના. એટલે પણ 75 નો ખેલ નરેન્દ્ર મોદી કરશે અથવા કરાવશે સરસંઘ ચાલક માટે, એવા સંકેતો આપણે અગાઉની ચર્ચાઓમાં પણ આપણે જેને વાત કરી જ છે. પરંતુ હકીકત એ છે કે સરસંઘ ચાલકને કોઈ ઉંમરનો બાદ લાગતો નથી. એ આજીવન સરસંઘ ચાલક રહી શકે. અગાઉના સરસંઘ ચાલકો, ત્રણેય સરસંઘ ચાલકો એ વિવિધ કારણોસર એ છે ને 78 અથવા 78 અથવા તો 79 વર્ષે એમણે હોદ્દો છોડ્યો હતો. એટલે ત્યાં છે ને 75 વર્ષની મુદત એ લાગુ કરી શકાય નહીં. અહીંયા પણ 75 વર્ષનો આગ્રહ નરેન્દ્ર મોદીએ એમને રાજધર્મ નહીં અપનાવવા બદલ જેમણે બચાવ્યા હતા એવા લોકોને માર્ગદર્શક મંડળમાં મોકલી આપવા માટે કર્યો હતો એમણે. એટલે નગુણા થઈને એમણે કર્યો હતો. એમણે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ એમને બચાવ્યા હતા. અને આપને ખ્યાલ છે કે અટલ બિહારી વાજપેયી એ એમને રાજધર્મ અપનાવવા માટે શીખ આપી રહ્યા હતા અને પણજીની એ બેઠકમાં એમનું રાજીનામું લઈ લેવાનું હતું. ત્યારે આ લોકોએ જેમણે એમને બચાવ્યા એમને જ એમણે છે ને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉહાપો છે. સંઘના લોકો પણ નારાજ છે, કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સંઘના એજન્ડા ભલે ચલાવવાની કોશિશ કરતા હોય પરંતુ એ મનસ્વી રીતે વર્તે છે, સંઘના કયામાં નથી. એ એટલી જ હકીકત છે. અને સંઘ એનો સ્વયંસેવક એ વડાપ્રધાન પદે હોય ત્યારે એ સંઘની આમન્યાતો જાળવે એટલી અપેક્ષા કરે તો એમાં કશું ખોટું નથી. કારણ કે નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા છે તો એનું કારણ સંઘ છે.
નરેન્દ્ર મોદીનું પોતાનું વ્યક્તિત્વ નહીં. જય નારાયણભાઈ. હરિભાઈ, આપની વાત સાથે સંમત થઈએ, પણ અત્યારના સંયોગોમાં અને એક પીઢ રાજકીય નિરીક્ષક તરીકે આપણે જુદા જુદા પક્ષના નેતાઓને જોયા છે, બાળા સાહેબ ઠાકરેથી માંડીને શરદ પવાર સુધી. આપ શું માનો છો કે 75 વર્ષના થાય એટલે નરેન્દ્રભાઈ સ્વૈચ્છિક રીતે પોતે નિવૃત્તિ સ્વીકારી લેશે અને રાજનીતિથી દૂર થઈ જશે? તમને એવું લાગે છે? અને જો ન થાય તો એના પરિણામો શું આવે? નહીં, મને બહુ સ્પષ્ટપણે લાગે છે કે નરેન્દ્ર મોદી હોદ્દો છોડશે નહીં, એમને છોડાવવો પડશે. અને નરેન્દ્ર મોદીને હોદ્દો છોડવાનો અંદેશો 240 બેઠકો આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદોની મીટિંગ એમણે ન બોલાવીને, એ વખતે એમને અંદેશો આવી ગયો હતો, એમણે એનડીએની મીટિંગ બોલાવી હતી. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયેલા નથી, એ આપણે જાણીએ છીએ. ગડકરીએ એમને ટેકો આપ્યો એ વખતે કારણ કે એનડીએની મીટિંગ હતી ને પછી તમાશો કરવાની જરૂર નહોતી. પરંતુ નરેન્દ્ર મોદીને અંદેશો એ વખતે આવી ગયો હતો. એટલે નરેન્દ્ર મોદી સત્તા પીપાસુ છે અને એ હોદ્દો છોડે નહીં, પરંતુ સંઘ જો સંકેતો આપશે કડક રીતે તો સંઘનિષ્ઠો સાંસદો જે છે એ, એટલે ત્યાં ડિવિઝન ઊભી કરવાની પણ એ કોશિશ કરી રહ્યા છે એવું પણ લાગે છે. બીજું, આપે મને ચંદ્રબાબુ નાયડુનો એક સવાલ પૂછ્યો તો જેનો જવાબ આપવાનો બાકી રહ્યો. ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ ઇલેક્શન કમિશનને પત્ર લખી દીધો છે અને એ બહુ સ્પષ્ટ છે. ભલે બિહારના સંદર્ભમાં અમે આ ઉલ્લેખ નથી કરતા, પરંતુ અમારે ત્યાં આ પ્રકારનું કરવામાં ન આવે એવી વાતનો સંકેત એ ઇલેક્શન કમિશનને ચંદ્રબાબુ નાયડુએ આપી દીધો છે. અને જો નરેન્દ્ર મોદીનું કયાગરું ઇલેક્શન કમિશન એ ચંદ્રબાબુ નાયડુના એટલે ટીડીપીના એ પત્રને માન્ય ન રાખે તો ટીડીપી ટેકો પાછો ખેંચી લેવા સુધી જઈ શકે. અને ગડકરી જો નેતા તરીકે મોદીના અનુગામી તરીકે આવે તો અત્યાર પહેલા જે પક્ષો એનડીએ છોડી ગયેલા છે એ પક્ષો પાછા એનડીએમાં આવી શકે, આવી શક્યતાને નકારી શકાય નહીં. છેલ્લો પ્રશ્ન, નીતિન ગડકરી અને મોહન ભાગવત હમણાં કંઈક કોઈ પણ સંદર્ભમાં સંકેતાત્મક વાતો કરતા થયા છે. દાખલા તરીકે મોહન ભાગવત કહે છે કે 75 વર્ષે જ્યારે તમને શાલ ઓઢાડવામાં આવે ત્યારે એનો અર્થ એ છે કે તમે ઘણી સેવા કરી, હવે બીજા કોઈને તક આપવા માટે તમારે ખસી જવું જોઈએ. ઓબ્વિયસલી ઈશારો નરેન્દ્ર મોદી તરફ છે. નીતિન ગડકરીએ હમણાં એક ભાષણમાં કહ્યું કે તમે કોઈના ઉપર તમારી સત્તાને થોપી શકતા નથી. બીજું એમણે એવું પણ કહ્યું કે અહંકાર એ તમને ક્યારેય લોકપ્રિય નેતા બનાવી શકતો નથી ને અહંકારથી જે માણસ ઉપર આવે છે એનું પતન થાય છે. તો આ આડકતરી રીતે બિલો ધ બેલ્ટ જેને કહેવાય એ રમતના નિયમોને નેવે મૂકીને આ બંને જણા કટાક્ષ અથવા તો જાહેર ઉચ્ચારણો થકી એ ક્યાં બીજી રીતે સંઘના વલણનો આપણને ખ્યાલ આપે છે, પણ એ કશું કરી શકતા નથી. તો તમને લાગતું નથી કે એનાથી સંઘની ઇજ્જત ઓછી થાય છે, સંઘની ઇજ્જત આપણું ઘટે છે અને નિસહાય થઈને બહાર ગણગણાટ કરે છે? પણ વાસ્તવિક રીતે તો સાચી સત્તાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી જ છે. આજના સમાચારમાં પણ મેં જાણ્યું કે અમિત શાહે એવું નાગપુરને કહ્યું છે કે હાલના તબક્કે રાષ્ટ્રીય અધ્યક્ષ નિમવાનો અમારો પ્રશ્ન અમને અમારી રીતે હલ કરવા દો, તમારે માથું મારવાની જરૂર નથી, યોગ્ય સમયે અમે અધ્યક્ષ નિમીશું, એની કોઈ અમને ઉતાવળ લાગતી નથી. આ બાબતે શું કહેવું છે? છેલ્લો પ્રશ્ન આપના માટે. સાહેબ, પહેલી વાત તો એ છે કે અમિત શાહ શું કહે છે એની શું હેસિયત છે. બીજું, અમિત શાહે આવું કહ્યું, કોને કહ્યું? સોર્સિસથી આ માહિતી આવે છે. આ ગોદી મીડિયાને ફીડ કરવામાં આવેલી માહિતી છે. સંઘને છે ને એ કહેવાની અમિત શાહની હેસિયત નથી. બીજું, અમિત શાહ છે ને સંઘ સાથે આજે પણ સારા સંબંધો જાળવવા માંગે છે, કારણ કે
નરેન્દ્ર મોદી કાલે વડાપ્રધાન ન હોય તો પણ અમિત શાહ કાં તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવી શકે અથવા તો કોઈક બીજો સારો હોદ્દો મેળવી શકે એવી વેતરણમાં એ રહે અને એના માટે સંઘની કૃપા એમના ઉપર રહે એવું એ જરૂરી છે. બીજું, જેપી નડ્ડાની પાસે જે કહેવડાવવામાં આવ્યું હતું કે અમે હવે મોટા થઈ ગયા છીએ અને અમારે સંઘની જરૂર નથી, એના પછીના જે વિવાદો થયા છે એમાંથી તો આ બધા ટકરાવ થયા છે. ક્યારેક એવું પણ આપણને જોવા મળે કે આ છે ને નુરા કુસ્તી છે એટલે સોની કજીઓ છે, પરંતુ મને લાગે છે કે હવે છે ને આ મર્યાદા વટાવીને આગળ સુધી જાય છે એટલે આ માત્ર નુરા કુસ્તી સુધી સીમિત હોય એવું લાગતું નથી. અને છેલ્લી વાત કે જો લાલકૃષ્ણ અડવાણીને અને અટલ બિહારી વાજપેયીને સંઘ એ નિવૃત્ત કરી શકે તો નરેન્દ્ર મોદી કિસ ખેત કી મૂલી. જય નારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ, આપે બહુ સ્પષ્ટ શબ્દોમાં ટૂંકાણમાં પણ સ્પષ્ટ વાત કહી કે સંઘ છેવટે આખરી જે નિર્ણય છે કે આખરી બોલ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રહેશે. એનો બીજો અર્થ એ થાય કે આ દેશમાં લોકશાહી છે નહીં. આ દેશમાં એવી સત્તા અથવા એવી સંસ્થા લોકશાહીના વાહકો નક્કી કરે છે કે જે પોતે એની કોઈ જવાબદારી લેવા માંગતી નથી. દુષ્યંત અને શકુંતલાનો કિસ્સો તો આપ જાણો છો, આપ સાહિત્યના તો મર્મજ્ઞ છો, કે સાથે રહ્યા, મજા કરી તો આપણી, પણ બાળક થયું તો તારું. એટલે જે કંઈ ભ્રષ્ટાચાર, જે કંઈ પાપ, જે કંઈ કૂડ કપટ, જે કંઈ ગોલમાલ થાય એ બધી રાજકીય પક્ષ તરીકે ભાજપે કરી. સંઘ તો હિન્દુત્વનો એજન્ડા લઈને ચાલે છે. સંઘને સત્તા સાથે કંઈ લેવા દેવા નથી. વ્યક્તિ પૂજામાં સંઘ માનતો નથી, જે મોટામાં મોટું જૂઠાણું છે. મોટામાં મોટું જૂઠાણું જો સંઘનું કોઈ હોય તો એ વ્યક્તિ પૂજામાં નથી માનતો તે છે કે અમારે તો અમારો ભગવો ધ્વજ એ અમારો ગુરુ છે, કોઈ વ્યક્તિ અમારો ગુરુ નથી. વાસ્તવિકમાં આ બધાથી ઉલટું એ એમનું વર્તન હોય છે. એટલે આ સંયોગોમાં આવનાર સમય એ આ દેશ માટે એક નવી રાજકીય કટોકટી લઈને આવનારો હશે. વૈશ્વિક કટોકટી એક કરતા વધારે જગ્યાએ ઊભી થઈ રહી છે. તેવે સમયે દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ, દર્શક મિત્રો, જો રાજકીય કટોકટીમાં સપડાય અને એમાં પછી એક બાજુ પાકિસ્તાન ને એક બાજુ ચીન, એ બંને તરફથી એના ઉપર ભીષ આવે તો શું હાલ થાય, શું પરિણામ આવે, એ આપણી વિદેશ નીતિને અત્યાર સુધી તદ્દન મૂર્ખની માફક ચલાવનાર જયશંકર અને આપણા પ્રધાનમંત્રી બે જ કહી શકે તેમ છે. હરિભાઈને આપણે આ સાથે વિદાય આપીશું. એમને આજે પુષ્કળ બીજા કામનો ભારણ હોવા છતાં એમણે આપણને સમય આપ્યો છે, તેનો દુરુપયોગ નહીં કરીએ આપણે. 25 મિનિટ કરતા ઓછા સમયમાં પૂરો કરવાનો આ કાર્યક્રમ મેં એમને વચન આપ્યું. અને હરિભાઈ, ધન્યવાદ આપનો કે આપણે આપની આટલી બધી વ્યસ્તતાઓ વચ્ચે પણ અમને સમય આપ્યો. મળતા રહીશું, વાત કરતા રહીશું. ધન્યવાદ. હેવ એ નાઇસ ડે. આવજો. નમસ્કાર દર્શક મિત્રો.